तो आज हम जा रहे हैं राजस्थान रनुजा। राजस्थान में जिसको रामदेवरा कहते हैं। गुड मॉर्निंग मित्रों, अमे राते ज रनुजा राजस्थान में पहुंची गया था। पाछळ होटल देखाय त्या रात्रे रोकाया था। सवार में चा पीवा अहींया होटल पर आवी गया। आ त्यानी बजारो तमने जोवा मळी जाय, ज्यांथी तमे खरीदी करी शको छो। प्रसादी लईने मंदिर तरफ जवा लाग्या अने नेजो पण लई लीधो। आ बाबा रामदेवनी समाधिनो गेट आई गया। त्यां तमने एलईडी जोवा मळी जशे, त्याथी तमने लाइव दर्शन थई जाय छे। વધારે ભીડ હોય ત્યારે આ રેલિંગમાંથી પસાર થવું પડે છે। અત્યારે બહુ ભીડ નથી એટલે બે રેલિંગમાંથી દર્શન કરવા આવી ગઈએ। મંદિરમાં ફોન અલાઉડ હતો, તેથી રામાપીરની સમાધિના દર્શન તમને થઈ શકે છે। તમે જોઈ શકો છો। મંદિરની ભીંતો ઉપર તમને ભીંત ચિત્ર જોવા મળે છે। જે રામાપીરે પડચા આપેલા છે તેમના ચિત્રો તમને ભીંત પર જોવા મળી જાય છે। લોકો દ્વારા એવી માન્યતા છે કે આ ડાલીબાઈના કંગનમાંથી પસાર થાય તેની યાત્રા સફળ થઈ જાય છે। તેથી આ લોકો પણ જો કંગલની અંદરથી પસાર થાય છે। હું પણ ત્યાંથી પસાર થઈને જ આવ્યો। બાજુમાં જ ડાલીબાઈની સમાધિ છે અને તેમના ઝૂલો પાલના બી છે। આ આવી ગઈ ડાલીબાઈની સમાધિ, જે તમે જોઈ શકો છો। અત્યારે જે રામાપીરની આરતી ઉતારે છે ત્યાંના તે પૂજારી છે, જે હાર પહેરીને બેઠા છે। આ આવી ગયો નગારો, આપણે વગાડી દીધો। દર્શન કરીને બહાર બજારમાં આવી ગયા। ત્યાં તમે જુઓ છો જે આ પેઠા વેચવાવાળો, ત્યાં બેન બાર્ગેનિંગ કરતા હતા। અમે આવી ગયા હવે ગૂગલને ધૂપ લેવા માટે। ત્યાંથી અમે રામાપીરના જન્મ સ્થળે આવી ગયા, જે ઊંધું કાશ્મીરમાં આવેલું છે। ત્યાંથી
100થી 150 કિલોમીટરની આજુબાજુ ત્યાં આવેલું છે. આ તમે જોઈ શકો છો, સરસ મજાની કોતરણી તમને જોવા મળે છે. ત્યાં સમાધિની જેમ જ અહીંયા પણ ભીંતચિત્રો પર તેમના પડતા જોવા મળે છે. આ આવી ગયું તેમનું પારણું, જ્યાં તેમને અવતાર લીધો હતો. ત્યાં બાજુમાં જ ભોજનશાળા ચાલે છે, ત્યાં 50 રૂપિયામાં જમવાનું આપે છે. અમે આવી ગયા જમવા માટે.